મારું નામ જગીશ પરીખ છે. હું અમદાવાદમાં રહું છું અને મેં BSc ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે. અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો મને હોબી છે મારી. પણ ઇનિશિયલી વાઇલ્ડમાં ફરવાની બહુ જ ઈચ્છા હતી, કારણ કે નેચર સાથે એક અલગ લગાવ હતો, ગમતું હતું ને ફરતા હતા. પણ શરૂઆતમાં તો ફોટોગ્રાફીનું કંઈ એવું હતું નહીં મગજમાં. પછી ઈચ્છા થઈ કે આવું કંઈક મેમરીઝ થોડી આપણી પાસે હોવી જોઈએ. એટલે એ વખતે તો પેલા રોલવાળા કેમેરા આવતા હતા, તો એ કેમેરા કોડકનો કંઈક હોટશોટ કેમેરો આવતો હતો, એનાથી ફોટોગ્રાફી ચાલુ કરી. અને પહેલા ફોટો મને યાદ છે કે ગીરમાં ગયા હતા ત્યારે લાયનના ફોટા પાડ્યા હતા. અને એ પછી સોનીનો કેમેરો લીધો, બીજો ઝૂમવાળો, થોડો હાયર રેન્જનો, એનેથી પછી થોડા ફોટોગ્રાફી કરી. પણ શું એમાં થોડી લિમિટેશન્સ ને એવી હોય એટલે આપણે ફોટોગ્રાફી વધારે ના કરી શકીએ. પણ ડિજિટલ કેમેરા આવ્યા પછી આ ઇઝી થઈ ગયો મારા માટે. અને થોડા મિત્રો બી એવા થયા કે જેને આ બધો શોખ હતો, એટલા માટે ભેગા થઈને પછી ફોટોગ્રાફી આવી રીતના ચાલુ કરી. થોળમાં છે, પરિયેજમાં છે, એવી રીતના ફોટોગ્રાફ કરવા જતા અમે. હવે મને યાદ છે એકવાર અમે ધૂળેટી હતી, મારે ધૂળેટી રમવી નહોતી, એટલે હું ને મારા ભાઈ પરિયેજ ગયા હતા. તો પરિયેજમાં રોડ સાઈડે એક વોટર બોડી છે, ત્યાં પાણી થોડું છીછરું છે, એટલે અમે અંદર જઈને બેઠા. એ વખતે મને બર્ડ્સ આઈડેન્ટિફાઈ કરતાં બહુ આવડતું નહોતું. હવે એટલા બધા બર્ડ્સ હતા, પણ કેમેરો હતો એટલે એટલું સારું હતું કે મેં એનો શોટ લીધા. અને ઘરે આવીને એ શોટ મેં જોયા અને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી. ત્યારે મને ખબર પડી કે મારા એક શોટમાં 29 સ્પીસીસ હતી. આ સૌથી યાદગાર મારી હતી આ વસ્તુ, કે 29 સ્પીસીસ એક શોટમાં ક્યારેય મેં નથી જોઈ હજી સુધી, અને એવો મોકો મને ક્યારેય નથી મળ્યો. એ વખતે મેં આઈડેન્ટિફિકેશન પહેલી વાર ચાલુ કર્યું અને ત્યારથી મારી આ જર્ની બર્ડ્સવાળી ચાલુ થઈ. અને ત્યારથી અત્યાર સુધી રેગ્યુલરલી આ વસ્તુ કરું છું. ફોટોગ્રાફી લગભગ હું 8 વર્ષથી કરી રહ્યો છું. અને ઇનિશિયલી તો એટલી સારી નહોતી થઈ, પણ હવે ધીરે ધીરે એમાં સુધારો આવી ગયો છે અને સારી ફોટોગ્રાફી કરી શકીએ છીએ. અને નોર્મલી અમે થોળ છે, પરિયેજ છે, નળ સરોવર છે, વઢવાણા છે, પછી અહીંયા વડાલા છે, આ બધી જગ્યાએ રૂટીનમાં જતા હોય છે. ઘણી વખત LRKમાં બી ગયા છે બર્ડ ફોટોગ્રાફી કરવા માટે. અને અત્યાર સુધીમાં લગભગ 300+ સ્પીસીસના ફોટોગ્રાફ્સ લીધા હશે અમે, અલગ અલગ મોમેન્ટમાં. કોઈ ફ્લાઇંગ હોય, કોઈ કિલ સાથે હોય. કોઈ ગોલ્ડન અવર્સમાં અમને જે મળી જાય, એટલે કે સવારના 8:30 સુધીના કલાકમાં જે મળી જતા હોય, એ ટાઈપના ફોટોગ્રાફ હોય, બેસ્ટ હોય અમારા. અને એમાં જે મોમેન્ટ્સ મળે એ કેપ્ચર કરવાની કોશિશ વધારે કરતા હોઈએ છીએ. અને એમાં બી જ્યારે વિન્ટર આવે ત્યારે માઇગ્રેટરી બર્ડ્સ હોય એ વધારે આવેલા હોય છે. ત્યારે રેડબેક સ્ટ્રાઇક છે, પછી બ્લેકનેક સ્ટોક છે, એ બધા થોડા રેર છે. પછી સ્પોટેડ ફ્લાય કેચર્સ છે. આ ટાઈપના બધા બર્ડ્સના ફોટોગ્રાફ કરવાની કોશિશ કરીએ. જેના માટે અમે પેસેજ માઇગ્રેટ કરીને હમણાં થયું હતું કચ્છમાં, ત્યાં પણ ગયા હતા અને આ બધો સર્વે કર્યો હતો અમે. આ રીતના ઘણી બધી ઇવેન્ટ્સમાં અમે પાર્ટ લઈને ફોટોગ્રાફી કરતા હોઈએ છીએ.